રાતના 3 વાગે એટલે 26 જાન્યુઆરીની રાત અને 27ની સવારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા પોતાના ઘરમાં લગ્ન પ્રસંગ હોય છે તો લગ્ન પ્રસંગમાં 3 દિવસ આપણે પશુપાલકોને સાચવી નથી શકતા અને આ તો સમાજના દિશા બદલવાની વાત છે, સમાજને શિક્ષણ તરફ આગળ વધારવાની વાત છે. તો હું ચોક્કસથી મને વિશ્વાસ છે, મારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના વોલેન્ટિયરો પર વિશ્વાસ છે કે તમામ વસ્તુ ભૂલી જઈને રાતના 3 વાગે ચોક્કસથી મારી માતાઓ પણ જેવી સિટી છે તો પાર્કિંગની કોઈ સમસ્યા હોવાની નથી, તો એ બધી જ વ્યવસ્થા અહીંયા મળી રહેશે. સાથે જ મારી પાછળ તમે જુઓ તો આ જે મારી પાછળ જે આખું સ્ટ્રક્ચર છે એ છે અહીંયાનું સ્ટેજ અને એની એ સ્ટેજ તો એ સ્ટેજની સામેનો ભાગ તમે જુઓ, ખૂબ લાંબો એરિયા છે. નમસ્કાર, હાલ હું જે જગ્યા ઉપર છું એ છે ગાંધીનગર શહેરનું સેક્ટર 11 રામકથા મેદાન કે જ્યાં આવનારી 27મી જાન્યુઆરીની વહેલી સવારે 3 વાગે અહીંયા ઠાકોર સમાજનો અભ્યુદય થવા જઈ રહ્યો છે. અલ્પેશ ઠાકોર એક મોટી સભા અહીંયા બોલાવી છે, આખા સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજની એક મોટી સભા કે જેનું નામ આપવામાં આવ્યું છે અભ્યુદય. અભ્યુદયનો મતલબ કહેવાય વિકાસ તરફ વધવું છે, વિકાસ કરવો છે. અલ્પેશ ઠાકોર હવે ઠાકોર સમાજને એક ગતિ આપી રહ્યા છે, એક વિકાસની ગતિ જ્યારે આપી રહ્યા છે ત્યારે આ રામકથા મેદાનની જગ્યા ઉપર આવનારા 26મી જાન્યુઆરીની મધરાત્રિ એટલે કે 3 વાગે અને 27મી જાન્યુઆરીની વહેલી સવારે એ રાતના 3 વાગે આ સભા બોલાવી છે કે જે આખી સભાને સફળતાપૂર્વક કરવા માટે, આખી સભા જે સફળ થઈ શકે તેના માટે ખુદ અહીંયા અલ્પેશ ઠાકોર ત્યાં જોઈ શકો છો કે ત્યાં અલ્પેશ ઠાકોર ખુદ આખું સ્થળ નિરીક્ષણ કરી રહ્યા છે કે અહીંયા સભામાં કોઈ જાતની કોઈ તકલીફ ન ઊભી થાય. વ્યવસ્થિત રીતે કોઈ આખું રાતનો સમય છે એટલે સ્વાભાવિક છે ઘણી બધી જવાબદારીઓ છે અલ્પેશ ઠાકોર ઉપર અને એમના હોદ્દેદારો ઉપર. તો એમના હોદ્દેદારોને તેઓ ઇન્સ્ટ્રક્શન આપી રહ્યા છે કે કઈ રીતનું આખું આયોજન કરવું, કેમ કે પાર્કિંગ હોય, જમવાની વ્યવસ્થા, નાસ્તા પાણીની વ્યવસ્થા, પછી લોકોને કોઈ અગવડતા ન પડે તેના માટેની આખી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી રહી છે. 26 જાન્યુઆરી રાતના 3 વાગે એટલે 26 જાન્યુઆરીની રાત અને 27ની સવારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા એક શિક્ષણ માટેની જાગૃતિ માટે, સમાજમાં એકતા માટે અને સમાજની સર્વે દિશાઓના વિકાસ માટે એક મહાસંમેલન થવા જઈ રહ્યું છે. એનો ઉદ્દેશ છે કે હા, અમે હવે ઊંઘતા નથી, અમે વ્યસનોમાંથી બહાર નીકળ્યા છીએ, અમે શિક્ષણની દિશા પકડી છે, અમે રોજગારની દિશા પકડી છે અને સમાજ તમામ દિશાઓમાં એક છે. સમાજની એકતાનો સંદેશા સાથે આ મહાસંમેલન થવાનું છે. 7,000થી વધારે ગામના અમારા સ્વયંસેવકો આવવાના છે, તમામ સામાજિક રાજકીય આગેવાનો આવવાના છે, જ્યાં શિક્ષણની, સમાજ ઉત્થાનની, સમાજ વિકાસની વાતો થવાની છે. એના માટે અમે એકત્રિત થઈ રહ્યા છીએ. કયા કયા મુદ્દાઓ હશે? મુદ્દા મેં કહ્યા ને, આપણે સરસ્વતી ધામનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. એક એવું સરસ્વતી ધામ જ્યાં આવનારી પેઢી બાળકો માટે સારી લાઇબ્રેરી હોય, સારી હોસ્ટેલ હોય, ત્યાં યુપીએસસી જીપીએસસીના ક્લાસ ચાલતા હોય, ત્યાં સરકારની યોજનાઓની અમલવારીની વાત હોય, વિદેશ ભણવા, વિદેશ નોકરી માટેનું ગાઈડન્સ પૂરું પડતું હોય, પ્રાઇવેટ સેક્ટરની નોકરીઓ માટેનું ગાઈડન્સ પૂરું પડતું હોય, એટલે તમામ પ્રકારની દિશાઓ નક્કી કરવા માટેનું એક આ મહાસંમેલન છે અને શિક્ષણની સાથે સમાજ એકતાનો સંદેશો આપવા માટે જઈ રહ્યા છે. ગેરીબેન ઠાકોર આવવાના છે, તમામ આગેવાનો આવી રહ્યા છે. અને રાજકીય સરકારમાંથી કોણ કોણ આવશે? ત્યારે કહેતો હું આપને કહું કે તમે એટલું, હું તમને જ્યારે એક જ લાઈનમાં કહું છું, તમામ સામાજિક રાજકીય આગેવાનો આવે તે દિવસે બતાવજો આપણે જોઈએ. તો ત્યાં જે આખું છે જ્યાં જે ઝંડો ફરકી રહ્યો છે ઠાકોર સેનાનો, ત્યાં આખું એક મોટું સ્ટેજ છે કે જ્યાં દરેક નેતા હશે ઠાકોર સમાજના, કોઈ ભાજપ કે કોઈ કોંગ્રેસ નહીં પણ સમગ્ર બધા જ નેતાઓ, ગેનીબેન ઠાકોર હોય, જગદીશ ઠાકોર હોય, બધા મોટા આગેવાનો અહીંયા હાજર રહેશે અને બધા જે ખાતમુહૂર્ત જે કરવાનું છે શૈક્ષણિક સંકુલનું, સરસ્વતી ધામ જેને કહેવાય છે, અલ્પેશ ઠાકોરે સરસ્વતી ધામ શબ્દ આપ્યો છે. તો સરસ્વતી ધામ ઉપર આખું જે ખાતમુહૂર્ત જે કરવાનું છે 11 છોકરા અને છોકરીઓના હાથે આખું ખાતમુહૂર્ત કરવાનું છે. હવે ખાતમુહૂર્ત કોઈ આ જગ્યા ઉપર નથી કરવાનું, તો ખાતમુહૂર્ત તો ભલે બીજી જગ્યા ઉપર કરવાનું, પણ એ જે આનું જે ખાતમુહૂર્ત જે આખુંનું લાઈવ પ્રસારણ અહીંયાથી થશે. એટલે અહીંયા રાત્રિ સમયે જે 3 વાગે જે મિટિંગ છે એ મિટિંગ અહીંયા આખી સમાપ્ત થશે, બધા નેતાઓના ભાષણો પૂરા થશે અને પછી થોડાક જણો હોદ્દેદારો હોય કે પછી થોડાક સિલેક્ટેડ લોકો
એ બીજી જગ્યા ઉપર જશે કે જ્યાં ખાતમુહૂર્ત કરવાનું છે. ત્યાં ખાતમુહૂર્ત કરીને અહીંયા આખું એનું પ્રસારણ કરવામાં આવશે, લાઈવ પ્રસારણ, અને લોકો તેને નિહાળશે. એટલે ખાતમુહૂર્ત અહીંયા નથી કરવાનું, અહીંયા આખી સભા થવા જઈ રહી છે. ગાંધીનગરની અંદર જ્યારે શિક્ષણની નીંવ મુકાવા જઈ રહી હોય ત્યારે આખા ગુજરાતના તમામ ઠાકોર સમાજના વોલન્ટિયરો એટલે કાર્યકર્તાઓ સાથે મારી માતાઓ, બહેનો અને આવનારી પેઢી અહીંયા ઉપસ્થિત રહેવાની છે. આજે 26મીના રાતના 3 વાગે તમામ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને રાજકીય આગેવાનોથી લઈને સામાજિક તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહીને સમાજને શિક્ષણ તરફ આગળ કેવી રીતના લઈ જવું અને એના માટેનું સરસ્વતી ધામનું નિર્માણ થઈ રહ્યું છે. જે રીતે વિદ્યાર્થીઓને ભણ્યા બાદ એને કેવી રીતના તૈયારીઓ કરવી, કેવી રીતના નોકરી પ્રાપ્ત કરવી, કેવી રીતના ધંધા રોજગારમાં જવું, કેવી રીતના એને આગળ વધવું, તેની સંપૂર્ણ પ્રકારની તાલીમ આપવા માટેનું એક સેન્ટરનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે. અને 10 વર્ષથી નાની ઉંમરની દીકરા દીકરીઓના હાથે, 11 દીકરીઓના હાથે એનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે. અને એવું ચોક્કસથી માનું છું કે આવનારા દિવસોની અંદર જ્યારે બીજા સમાજોની મદદ મળતી હોય અને બીજા સમાજો જ્યારે આગળ વધી રહ્યા હોય ત્યારે હું સ્પષ્ટપણે એવું સમજી શકું છું કે ભાઈ આ સમાજને પણ અને બીજા ઘણા બધા સમાજો છે કે જે સમાજોને પણ આજે શિક્ષણ તરફ આગળ વધશે તો જ હું માનું છું કે બીજા સમાજોની હરોળમાં સાથે તાલથી તાલ મિલવાઈ શકશે. સર, રાતનો જે 3 વાગ્યાનો જે સમય આપવામાં આવ્યો છે, તો શું લોકો પશુપાલન જેવા વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે તો શું આવશે ખરા? પોતાના ઘરમાં લગ્ન પ્રસંગ હોય છે તો લગ્ન પ્રસંગમાં 3 દિવસ આપણે પશુપાલકોને સાચવી નથી શકતા અને આ તો સમાજના દિશા બદલવાની વાત છે, સમાજને શિક્ષણ તરફ આગળ વધારવાની વાત છે. તો હું ચોક્કસથી મને વિશ્વાસ છે, મારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના વોલન્ટિયરો પર વિશ્વાસ છે કે તમામ વસ્તુ ભૂલી જઈને રાતના 3 વાગે ચોક્કસથી મારી માતાઓ પણ 10,000 જેટલી બહેનો પણ અહીંયા ઉપસ્થિત રહેશે. એટલે હું માનું છું કે આવનારા દિવસોની અંદર આ સમાજ શિક્ષણ તરફ આગળ ચોક્કસથી વધવાનો છે અને રોજગારી માટે પણ એ કમર કસીને આગળ વધવા માટે જઈ રહ્યા છે ને એને નીવનો પાયો નખાઈ રહ્યો છે. કેટલા લોકોની આશા ધરાવો છો? 1 લાખથી વધુ લોકોએ તો રજિસ્ટ્રેશન કરાયેલું છે. એટલે તમે એ દિવસે જોજો કે અકલ્પનીય હશે, ન ભૂતો ન ભવિષ્યથી, અને લાખોની સંખ્યામાં હું એવું માનું છું કે સમાજના શ્રેષ્ઠીઓ અહીંયા ઉપસ્થિત રહેશે જે અમારા તમામ આગેવાનોની સાથે અહીંયા બેસશે અને સમાજનું આગળનું શિક્ષણ ભવન જે બનવા જઈ રહ્યું છે તેના ભૂમિપૂજનમાં પણ ભાગ લેશે. અહીંની વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા ઘણા બધા નેતાઓ જોવા મળી રહ્યા છે, જેમાં અલ્પેશ ઠાકોર ખુદ અહીંયા જોવા મળ્યા, ધવલસિંહ ઝાલા હોય, બીજા ઠાકોર સેનાના ઘણા બધા હોદ્દેદારો સાથે અહીંયા આખું સ્થળ નિરીક્ષણ થઈ રહ્યું છે એના આયોજનના ભાગરૂપે. પરંતુ અહીંયા એક વાત મને અહીંયા જાણવા મળી કે અહીંયા જે આખી વ્યવસ્થા છે એમાં એક વ્યવસ્થા એ છે કે હવે રાતનો સમયે લોકો આવી જ જવાના છે, કેમ કે અહીંયાના આ સ્થળના 50 કિલોમીટરના એરિયામાં તમે જુઓ તો ઘણા બધા ઠાકોર સમાજ છે અને ઠાકોર સમાજના લોકો એ લગભગ 10 વાગ્યા આસપાસ તો કદાચ અહીંયા આવી જ જશે 26મીની રાત્રિએ. એટલે એ લોકોનું જમવાનું એ રીતની આખી વ્યવસ્થા, તો એ વ્યવસ્થા કોઈ ઠાકોર સમાજ એકલો કરતા હોય એવું નથી, પરંતુ અહીંયા અલગ અલગ એના સ્ટોલ મૂકવામાં આવશે અને એ સ્ટોલ એ અન્ય સમાજ મૂકી રહ્યા છે, જેમાં દરબાર સમાજ હોય, પાટીદાર સમાજ હોય, રાજપૂત સમાજ હોય, આવા ઘણા બધા અલગ અલગ સમાજો. એમણે અલ્પેશભાઈ આગળ વાત મૂકી છે કે અમારે સમાજના લોકો જ્યારે આ રીતે આવી રહ્યા છે તો એમના જમવાની વ્યવસ્થા, ચા નાસ્તો, આ બધીની વ્યવસ્થા માટે અહીંયા ગ્રાઉન્ડ ઉપર જ એ રીતના સ્ટોલ મૂકવામાં આવશે કે જ્યાં લોકો ત્યાં અમને જમવાની ને બધી વ્યવસ્થા થોડી ઘણી મળી રહે, એટલે કોઈ અગવડતા ના પડે. તો બહુ આખી જે આ મિટિંગ છે, જે અભ્યુદય જે સભા છે એને બહુ વ્યવસ્થિત રીતે સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે અહીંયા ઘણા બધા લોકો ખૂબ મહેનત કરી રહ્યા છે. હવે આવનારા સમયમાં જ ખબર પડશે કે આ સભા કઈ રીતનું આખું એનું રહે છે. વાત કરીએ આ સભાનો ફાયદો કોને, તો ચોક્કસ ઠાકોર સમાજના લોકોને છે કે જે ઘણા સમયથી આશા રાખીને બેઠા હતા કે અમારા સમાજનું કંઈક શૈક્ષણિક ભવન કે એ રીતનું કંઈક હોવું જોઈએ. જોકે આટલા સમયથી ઘણા બધા નેતાઓ છે પણ એ રીતનું કંઈ ખાસ થયું નથી, પરંતુ હવે જ્યારે બધા જ ઠાકોર સમાજના ભાજપ અને કોંગ્રેસ મોટાભાગના બધા જ નેતાઓ એક થયા છે અને એમણે વાત મૂકી કે સમાજ આપણા જોડે કંઈક આશા રાખે છે, આવું ઘણા બધા નેતાઓનું કહેવું છે. ત્યારે અલ્પેશ ઠાકોર આખું એક શૈક્ષણિક સંકુલ બનાવવા જઈ રહ્યા છે. હવે સરસ્વતી ધામ, હવે આજની જ પ્રેસ કોન્ફરન્સમાં અલ્પેશ ઠાકોરે એ કહ્યું કે
અહીંયા જે પણ આ જે જગ્યા જે અલોટ કરવામાં આવી છે એ સરકાર હસ્તક આપવામાં આવી છે, સરકારે આપે છે. એમાં આનું આખું પ્રોટોકોલ હશે ચોક્કસ કે એનું અડધું પેમેન્ટ આપવાનું ને એ બધું પણ એ પ્રોસેસ અલ્પેશ ઠાકોર ખુદ કરી દેશે. અને એ રીતનું સરકાર એનું આખું અલોટ કરવામાં આવી છે જગ્યા. ત્યારે આખું લાઈવ પ્રસારણ થકી લોકો એને અહીંયા બેસીને જ એને નિહાળવાના છે. અને 11 દીકરા અને દીકરીઓના હાથે કે જે 11 વર્ષથી નાની ઉંમરના છે એમના હાથે એનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે. પ્રાથમિક તબક્કે જ્યારે આની શરૂઆત થઈ ત્યારે એવી વાતો થતી હતી કે આનું ખાતમુહૂર્ત કરવા માટે કાં તો નરેન્દ્ર મોદી કાં તો અમિત શાહ આવી શકે એમ છે, પરંતુ એ કદાચ નહીં થયું હોય એટલે આ રીતનો આખો કાર્યક્રમ છે કે જ્યાં એ રીતનું ખાતમુહૂર્ત કરવા માટે નાના બાળકો આ બાળકોનું ખાતમુહૂર્ત કરશે. સાથે જ બધી જ વ્યવસ્થાઓ જો કે અહીંયા છે જ. રાત્રિનો સમય છે તો લાઇટની વ્યવસ્થા હોય, એ બધી જ પાર્કિંગની વ્યવસ્થા હોય. અને ગાંધીનગર જેવી સિટી છે તો પાર્કિંગની કોઈ સમસ્યા હોવાની નથી, તો એ બધી જ વ્યવસ્થા અહીંયા મળી રહેશે. સાથે જ મારી પાછળ તમે જુઓ તો આ જે મારી પાછળ જે આખું સ્ટ્રક્ચર છે એ છે અહીંયાનું સ્ટેજ. અને એની એ સ્ટેજ તો એ સ્ટેજની સામેનો ભાગ તમે જુઓ, ખૂબ લાંબો એરિયા છે કે ત્યાં આખા લોકો વ્યવસ્થિત રીતે સભાને નિહાળી શકશે.